સુરતની ઉધના પોલીસે ઉધના રેલવે સ્ટેશન બહારથી 14 કિલોગ્રામ ગાંજા સાથે બે યુવાનને ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1100 વગેરે મળી કુલ રૂપિયા 1,67,000નો મુદ્દામાલ કબજે કરી ગાંજો મંગાવનાર બેસ્તાનના ઓડિશાવાસી અને મોકલનાર ગંજામના વતનીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ.જે. મચ્છર અને સ્ટાફે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે ઉધના રેલવે પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1100 વગેરે મળી કુલ રૂપિયા 1,67,000નો મુદ્દામાલ કબજે કરી ગાંજો મંગાવનાર ભેસ્તાનના ઓડિશાવાસી અને મોકલનાર ગંજામના વતનીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ.જે. મચ્છર અને સ્ટાફે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર રોડ ઉપરથી 1,46,000ની મત્તાના 14 કિલો 60 ગ્રામ ગાંજાના જથ્થા સાથે જીમ મિન્ટુજી લોકનાથ પાત્રા ઉંમર વર્ષ 36 અને કે રબીન્દ્ર નારાસી પાત્રા ઉંમર વર્ષ 39 આ બંનેને ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત રૂપિયા 20,000ની મત્તાના 2 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1100, આધાર કાર્ડ અને 2 રેલવે ટિકિટ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સુરતમાં મજૂરી કામ કરે છે પણ છેલ્લા કેટલાક સમયથી વતનમાં બકરી ચરાવવાનું કામ કરતા હતા. તેમણે સુરત ગાંજો પહોંચાડવા માટે એક ટ્રીપના વ્યક્તિ દીઠ રૂપિયા 10,000 આપવાનું કહેતા તેઓ ગંજામના કોદલાના બાબુલા પાસેથી ગાંજો લઈ સુરતમાં ભેસ્તાનમાં રહેતા મૂળ કોદલાના ભેરુગા વાડી ગામના કાલુને આપવા પુરી ગાંધીધામ ટ્રેનમાં સુરત આવવા નીકળ્યા હતા. ટ્રેનને ઉધના સ્ટોપેજ ન હતું પણ સિગ્નલ નહીં મળતા ટ્રેન ઉધના સ્ટેશને ઊભી રહેતા બંને જણા ઉતરી ગયા હતા. ત્યારે ઉધના પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી ગાંજો મંગાવનાર ભેસ્તાનના કાલુ અને મોકલનાર ગંજામના બાબુલાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે અમારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ ગાંજાની હેરાફેરી થવાની છે એ પ્રકારની માહિતી ઉધના સર્વેલન્સ સ્ટાફના અરવિંદભાઈને મળી હતી. જે આધારે પોલીસે ત્યાં રેડ કરી અને તે જગ્યાએ તપાસ કરતાં 2 વ્યક્તિઓ મળી આવ્યા હતા જેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. આશરે 14 કિલો જેટલો ગાંજો છે જેની કુલ કિંમત આશરે 1,45,000 રૂપિયા થાય છે. એની સાથે 2 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે. આ મોબાઈલની કિંમત 20,000 ગણવામાં આવી છે અને લગભગ 1,60,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આ ઘટનામાં 2 આરોપીઓ જી મિટ્ટુ પાત્રા અને કે રબીન્દ્ર પાત્રા બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે. તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જે જગ્યા હતી એ ઉધના રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે એની સામેનો જે જાહેર રોડ છે એ જગ્યાએ પોલીસને મળી આવેલ હતો. જે બાબતે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે. આ ઘટનામાં જે 2 વ્યક્તિઓ વોન્ટેડ છે કે એકનું નામ કાલુ અને એક બાબુલા કરીને છે એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે. કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા અને કોને આપવાના હતા? અત્યારે આ તપાસ અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં આ જ બાબત ચાલી રહ્યું છે કે બાબુલા નામના એક વ્યક્તિને એ લોકો આપનાર હતા એ પ્રકારની માહિતી છે. પોલીસ એને પણ કાલુ નામના એક વ્યક્તિને આપનાર છે એ પ્રકારની માહિતી છે. એને પણ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છીએ. કાલુને પણ શોધખોળ કરી રહ્યા છે. આ ઉપરાંત જે બંને આરોપીઓ છે એના માટેના અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગેલ છે. પકડાયેલ બંને આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યાર સુધી એનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ અગાઉ કેટલી વાર એ લોકોએ આ પ્રકારે ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદાર્થોની હેરફેર કરી છે કે નહીં એની અત્યારે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.